હેલો ફ્રેન્ડ્સ, આપનું સ્વાગત છે અમારી ચેનલ એજ્યુકેશન ગુરુજીમાં। અત્યારે આપણે આ વિડીયોમાં સ્પોકન ઇંગ્લિશ સિરીઝનો પ્રેક્ટિસનો 5મો વિડીયો જોઈશું। પ્રેક્ટિસના 1 થી 4 વિડીયો ઓલરેડી મેં ચેનલ પર મૂકી દીધા છે, તમે ના જોયા હોય તો જોઈ લેશો। મિત્રો, ઘણા બધા લોકોની કોમેન્ટ આવી કે તમે આ જે પ્રેક્ટિસ વિડીયો બનાવો છો તેમાં પહેલાં ગુજરાતી બોલો અને પછી ઇંગ્લિશમાં એનું વાક્ય અમને કહો। તો આજના વિડીયોમાં આપણે એવું જ કરીશું, પહેલાં ગુજરાતી જોઈશું ને પછી એનું ઇંગ્લિશ જોઈશું। તો ચલો આજનો વિડીયો શરૂ કરીએ। આજનું પહેલું વાક્ય છે એમાં ગુજરાતી છે શું સમાચાર છે, તો એનું ઇંગ્લિશ હશે વોટ્સ ધ ન્યૂઝ। ઓકે મિત્રો, આગળ જોઈશું। એના પછી છે છેલ્લા શા સમાચાર છે, છેલ્લા શું સમાચાર છે એવું પૂછવું છે તો ઇંગ્લિશમાં પૂછાશે વોટ ઇઝ ધ લેટેસ્ટ ન્યૂઝ। એના પછી છે એ બાબતમાં તમને કઈ વધુ સમાચાર મળ્યા, તો એનું ઇંગ્લિશ થાય હેવ યુ હિયર્ડ એનીથિંગ ફર્ધર ઇન ધ મેટર। એના પછી જોઈશું આગળ તમને મારામાં વિશ્વાસ નથી, તો એનું ઇંગ્લિશ થશે કાન્ટ યુ ટ્રસ્ટ મી। આગળ જોઈશું હું કહું છું તે તમે સીધે સીધું માની શકતા નથી, તો એનું થશે કાન્ટ યુ ટેક વોટ આઈ સે ફોર ગ્રાન્ટેડ। આ રીતે એનું ઇંગ્લિશ થાય। આગળ જોઈશું તમે મારામાં ભરોસો મૂકી શકતા નથી, તમારે આવું કોઈકને પૂછવું છે કે તમે શું મારા પર ભરોસો નથી મૂકી શકતા, તો ઇંગ્લિશમાં કહીશું કાન્ટ યુ હેવ ફેથ ઇન મી। પછી છે તમે મારા શબ્દો પર આધાર રાખી શકતા નથી, તો એનું ઇંગ્લિશ હશે કાન્ટ યુ પ્લેસ રિલાયન્સ ઇન માય વર્ડ। આગળ જોઈશું તમે મારું માનતા નથી, તો એનું ઇંગ્લિશ હશે કાન્ટ યુ બિલીવ મી। એના પછી જોઈશું મારા શબ્દો પર તમે આધાર રાખી શકતા નથી, તો એનું ઇંગ્લિશ થાય કાન્ટ યુ ડિપેન્ડ અપોન માય વર્ડ। એના પછી આગળ જઈશું તમને મારા કથનમાં વિશ્વાસ નથી, તો એનું ઇંગ્લિશ થાય ડોન્ટ યુ ગીવ ક્રેડેન્સ ટુ મી। પછી જોઈશું આગળ એવા માણસ પર કોને વિશ્વાસ બેસે, તો આવો સવાલ તમારે ઇંગ્લિશમાં પૂછવો છે તો પૂછી શકો હુ કુડ ટ્રસ્ટ સચ અ પર્સન। ઓકે મિત્રો, આગળ જોઈશું એનું કહેલું કોણ માને, તો એનું ઇંગ્લિશ થાય હુ વુડ બિલીવ હિમ। એના પછી જોઈશું એના પર કોણ આધાર રાખી શકે, તો એનું ઇંગ્લિશ થાય હુ કેન રિલાય ઓન હિમ। એના પછી જોઈએ મિત્રો હું કહું છું તે તમે કેમ માનતા નથી, તમે આવો સવાલ કોઈને પૂછવા માંગો છો તો પૂછી શકો વાય ડોન્ટ યુ બિલીવ વોટ આઈ સે। ઓકે, આગળ જોઈએ તમને મારી વાતમાં કેમ વિશ્વાસ પડતો નથી, તો એનું ઇંગ્લિશ થાય વાય ડોન્ટ યુ ગીવ ક્રેડેન્સ ટુ વોટ આઈ સે। આગળ જોઈશું મૂર્ખાઓ સિવાય આવી વ્યક્તિઓમાં કોણ વિશ્વાસ મૂકે, તો એનું ઇંગ્લિશ થાય હુ વુડ ટ્રસ્ટ સચ પર્સન એક્સેપ્ટ ફૂલ્સ। આગળ જોઈશું આ બાબતમાં તમારો શું અભિપ્રાય છે, આવો સવાલ તમારે કોઈને પૂછવો છે ઇંગ્લિશમાં તો પૂછશો વોટ ઇઝ યોર ઓપિનિયન ઇન ધીસ મેટર। આગળ જોઈએ આ બાબતમાં તમે શી સલાહ આપો, તો એનું ઇંગ્લિશ થાય હાઉ વુડ યુ એડવાઇઝ ઇન ધીસ મેટર। એના પછી જોઈશું આ બાબતમાં તમે શું ધારો છો, તો એનું ઇંગ્લિશ હશે વોટ ડુ યુ થિંક ઇન ધીસ મેટર। એના પછી છે તમે શું માનો છો, તો આનું ઇંગ્લિશમાં પૂછે વોટ ડુ યુ બિલીવ। ઓકે, આગળ જોઈશું આ બાબતમાં આપણે કોની દોરવણી માગીશું, તો એને ઇંગ્લિશમાં થાય હુઝ ગાઈડન્સ શેલ વી સીક ઇન ધીસ મેટર। ઓકે મિત્રો, આગળ જોઈએ આમાં કોનો અભિપ્રાય કામ લાગે, તમારે કોઈને ઇંગ્લિશમાં પૂછવું છે તો આવી રીતે પૂછી શકો હુઝ ઓપિનિયન વિલ હેલ્પ ઇન ધીસ મેટર। આમાં કોનો અભિપ્રાય કામ લાગે। આગળ જોઈશું આ બાબતમાં કોની સલાહ મેળવવી જોઈએ, તમારે આવું વાક્ય ઇંગ્લિશમાં પૂછવું છે તો પૂછશો હુઝ એડવાઇસ શુડ બી સાઉટ ઇન ધીસ મેટર। ઓકે, આગળ જોઈશું આ બાબતમાં સલાહ લેવા કોનો સંપર્ક કરવો જોઈએ, તો એનું થશે ઇંગ્લિશ હુમ શુડ વી અપ્રોચ ફોર એડવાઇસ ઇન ધીસ મેટર। ઓકે, આગળ જોઈએ આ બાબતમાં કોને પૂછવું જોઈએ, તમારે આવું કોઈને ઇંગ્લિશમાં પૂછવું છે તો તમે પૂછશો હુમ શુડ વી કન્સલ્ટિંગ ધીસ મેટર। કન્સલ્ટિંગ ઇન ધીસ મેટર। ઓકે, આગળ જોઈશું મારું આટલું કામ કરી આપશો, તો ઇંગ્લિશમાં તમે પૂછશો કે વુડ યુ બી ગુડ ઇનોચ ટુ ડુ ધીસ મચ ફોર મી। મારા માટે આટલું કામ કરશો, તો આવી રીતે તમે ઇંગ્લિશમાં પૂછી શકો। આગળ જોઈશું મારા આટલા કામ માટે તમારા પર આધાર રાખી શકો, તો અને ઇંગ્લિશમાં કઈ રીતે પૂછશો, તો આ રીતે પૂછશો કુડ આઈ ડિપેન્ડ અપોન યુ ફોર ધીસ મચ। આગળ જોઈએ મિત્રો મારા માટે તમે જરા આટલી તકલીફ ઉઠાવશો,
તમારે આવું કોઈકને ઇંગ્લિશમાં પૂછવું છે તો તમે પૂછશો, કુડ યુ પ્લીઝ ટેક ધીસ મચ ટ્રબલ ફોર મી. ઓકે, આગળ જોઈએ. તમે મારે સારું આટલી તકલીફ લેશો, તો ઇંગ્લિશમાં કઈ રીતે પૂછશો? તો આ રીતે પૂછાય, ડુ યુ માઇન્ડ ટેકિંગ ધીસ ટ્રબલ ફોર મી. ઓકે મિત્રો, આગળ જોઈએ. આપણો મુખ્ય વિષય શો હતો, તો એને ઇંગ્લિશમાં કઈ રીતે કહેવાય? પૂછાશે, આ રીતે પૂછાશે, વોટ વોઝ અવર મેઇન ટોપિક. ઓકે મિત્રો, આગળ જોઈએ. અહીં જોઈશું, આ સામાન લઈ જવામાં તમે જરા હાથ દેશો, તો ઇંગ્લિશમાં કઈ રીતે પૂછશે મિત્રો? તો પૂછાશે, કુડ યુ પ્લીઝ હેલ્પ મી ધીસ લગેજ. ઓકે મિત્રો, આગળ જોઈએ. આપણી ચર્ચાનો મુખ્ય મુદ્દો શો હતો? તમે કોઈ ફ્રેન્ડ સાથે વાતો કરો છો અને તમારો કોઈ જૂનો મુદ્દો હતો અને તમને યાદ નથી, તો પૂછી શકો તમે ઇંગ્લિશમાં, વોટ વોઝ ધ મેઇન પોઈન્ટ ઓફ અવર ડિસ્કશન. ઓકે, ડિસ્કશન એટલે ચર્ચા કરવી. આગળ જોઈશું, આપણે વાતો કરતા હતા તેનો જરૂરી મુદ્દો શો હતો? તો એને ઇંગ્લિશમાં પૂછાય, વોટ વોઝ ધ એસેન્શિયલ પોઈન્ટ વી વેર ટોકિંગ અબાઉટ. ઓકે, આગળ જોઈશું, મતભેદનો મુખ્ય મુદ્દો શો હતો? મતભેદનો મુખ્ય મુદ્દો શો હતો? તો ઇંગ્લિશમાં કઈ રીતે પૂછશું, વોટ વોઝ ધ મેઇન પોઈન્ટ એટ ઇસ્યુ. ઓકે, નકામી વાતોમાં આપણે પુષ્કળ વખત બગાડતા નથી. નકામી વાતોમાં આપણે પુષ્કળ એટલે કે વધારે સમય બગાડતા નથી. ઇંગ્લિશમાં કઈ રીતે કહીશું, આરન્ટ વી વેસ્ટિંગ અ ગુડ ડીલ ઓફ અવર ટાઈમ ઇન આઇડલ ટોક. ઓકે, આગળ જોઈશું, તમારો બચાવ કોણ માનશે? તમારો બચાવ કોણ માનશે? ઇંગ્લિશમાં કહેવાય, હુ વુડ બિલીવ યોર ડિફેન્સ. બરાબર, હુ વુડ બિલીવ યોર ડિફેન્સ. તમારો બચાવ કોણ માનશે? આ રીતે સવાલ પૂછી શકીએ. આગળ જોઈશું, આ ચર્ચાનો અંત લાવીએ તો કેમ? કોઈ ચર્ચા બહુ લાંબી ચાલી હોય ને તમારે કહેવું હોય કે હવે આ ચર્ચા બંધ કરીએ તો કેવું? તો ઇંગ્લિશમાં કઈ રીતે પૂછાય? તો પૂછીશું, હાઉ અબાઉટ એન્ડિંગ ધ ડિસ્કશન. ઓકે, આગળ જોઈએ, આવી ચર્ચાથી શો ફાયદો? આવી ચર્ચાનો શો ઉપયોગ? તમે કોઈ ચર્ચાઓ કરો છો ને તમને એનો કોઈ ફાયદો કે ઉપયોગ લાગતો નથી, તો તમારા ફ્રેન્ડ્સને પૂછવું છે કે ફેમિલીમાં પૂછવું છે કે આ ચર્ચાનો શો ફાયદો કે આ ચર્ચાનો શો ઉપયોગ? તો ઇંગ્લિશમાં પૂછશું, વોટ ઇઝ ધ યુઝ ઓફ સચ અ ડિસ્કશન. ઓકે, આગળ જોઈશું, તમે મને કાલે યાદ કરાવશો? તમે કોઈ વાત યાદ રાખવાની છે, તમને યાદ નથી રહેતી, કાં તો તમારે કોઈકને કહેવું છે કે આ વાત મને કાલે યાદ કરાવશો, તો આ રીતે તમે ઇંગ્લિશમાં કહી શકો, વિલ યુ પ્લીઝ રિમાઇન્ડ મી ટુમોરો. ઓકે મિત્રો, આગળ જોઈએ, હવે આ ચર્ચાનો અંત લાવી દઈએ તો આ તમારે ઇંગ્લિશમાં પૂછવું છે, હેડન્ટ વી બેટર બ્રિંગ અ સ્ટોપ ટુ ધીસ ડિબેટ. ઓકે, ડિબેટને પણ ઇંગ્લિશમાં ચર્ચા કહેવાય. આગળ જોઈશું, એકની એક વાતની કેટલી વાર ચર્ચા કરવી? એકની એક વાત કોઈ વારંવાર ચર્ચા કરતું હોય તો તમે ઇંગ્લિશમાં પૂછી શકો આ રીતે, હાઉ મેની ટાઈમ્સ શુડ વી ડિસ્કસ ધ સેમ મેટર ઓવર એન્ડ ઓવર અગેન. ઓકે, આગળ જોઈશું, તમારી યાદશક્તિ સારી છે. તમારે કોઈકને કહેવું છે કે તમારી યાદશક્તિ સારી છે, તો ઇંગ્લિશમાં કહીશું, હેવ યુ અ ગુડ મેમોરી. હેવ યુ અ ગુડ મેમરી એટલે કે તમારી યાદશક્તિ સારી છે. આગળ જોઈશું, તમારી યાદશક્તિ સાબુત છે, તો ઇંગ્લિશમાં કઈ રીતે કહેવાય? કહીશું, ડુ યુ હેવ અ સાઉન્ડ મેમરી. ઓકે, આગળ જોઈશું, કોણ કહે છે કે મેં એનું અપમાન કર્યું છે? મેં અપમાન કર્યું નથી. તમારે આવું કોઈને ઇંગ્લિશમાં કહેવું છે તો આ રીતે કહેશો, હુ સેઝ આઈ હેવ ઇન્સલ્ટેડ હિમ? આઈ હેવન્ટ. ઓકે, આગળ જોઈશું, તમારે એનું અપમાન શા માટે સાંખી લેવું જોઈએ? કોઈકનું અપમાન કર્યું હોય ને તમારે કહેવું હોય કે તમે એનું અપમાન શા માટે સહન કર્યું, કે શા માટે તમે એનું અપમાન સહન કરો છો, તો ઇંગ્લિશમાં આ રીતે તમે પૂછી શકો કે વાય શુડ યુ ટોલરેટ હિઝ ઇન્સલ્ટ. બરાબર, ટોલરેટ એટલે સહન કરવું. આગળ જોઈશું, આવા માણસ સાથે કોને ફાવે? ઇંગ્લિશમાં કેવી રીતે કહીશું, હુ કેન ગેટ ઓન વેલ વિથ સચ અ પર્સન. ઓકે, આગળ જોઈશું, તમને એની સાથે કેમ ફાવતું નથી? તો ઇંગ્લિશમાં કહીશું, વાય ડોન્ટ યુ ગેટ ઓન વેલ વિથ હિમ. વાય ડોન્ટ યુ ગેટ ઓન વેલ વિથ હિમ. તમને એની સાથે કેમ ફાવતું નથી? આ રીતે ઇંગ્લિશ થાય. આ વિડીયોનો છેલ્લો સવાલ,
આમાં છે એનામાં ન ગમવા જેવું શું છે. તમારે આવું કોકને ઇંગ્લિશમાં પૂછવું છે તો પૂછી શકો, વોટ ઇઝ રોંગ વિથ હિમ. વોટ ઇઝ રોંગ વિથ હિમ મતલબ કે એનામાં ન ગમવા જેવું શું છે. ઓકે મિત્રો, તો આ વિડીયો માટે ફક્ત આટલું જ હતું. તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મિત્રોને શેર કરો, અને આવા જ તમે વિડીયો જોવા માગતા હોય આગળ તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.